આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર શહેરમાં જરૂરિયાતમંદ જે લોકો છે તેઓને જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે, ત્યારે નિસ્વાર્થ ભાવે આ સેવા કરવામાં આવે છે। સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા દ્વારા જ વાઘોડિયા સ્થિત આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને જે ચાલવામાં તકલીફ પડે છે તેઓને આરોગ્યલક્ષી સાધનો આપી મદદ કરવામાં આવી છે। વ્હીલચેર, મૂત્રદાની જેવા અન્ય ઉપયોગી સાધનો ટ્રસ્ટ દ્વારા જ સહાય રૂપે આપવામાં આવે છે। વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને સ્નેહ અને પ્રેમ સાથે તમામ વૃદ્ધોને સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ અનેક વસ્તુઓ આપવામાં આવી, જેને લઈને તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો। આ કાર્યક્રમ ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા એવા વિજયભાઈ મારવાડી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, આજે આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટીમ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવી છે અને એ મુલાકાત દરમિયાન એમને વ્હીલચેર તથા એમના જીવન ઉપયોગમાં લેવાતી બધી રોજિંદા વસ્તુઓનું આજે મદદ કરવા માટે આવી છે। અને આજે વૃદ્ધાશ્રમ છે જન કલ્યાણ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જે ખૂબ જ સરસ સંચાલિત થાય છે। એમનું ત્યાં વૃદ્ધાઓને નિઃશુલ્ક રાખવામાં આવે છે અને તેમનું નિસમય ભોજન, રહેવા કરવાનું બધું નિઃશુલ્ક આપવામાં આવે છે। તો મિત્રો, તમે પણ આગળ આવીને આવા વૃદ્ધાશ્રમમાં આવીને મદદ કરો એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ।